નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, આજનો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો અને પૂરો જોજો। ચોક્કસ જીવનમાં ખૂબ મહત્ત્વની જે વસ્તુ છે, દરેક વ્યક્તિને જેની જરૂર પડે એને કેવી રીતે મેળવી શકાય। ઘણા લોકો મારી પાસે કુંડળી લઈને આવે છે કે સાહેબ જુઓ ને, કુંડળીમાં પૈસા ક્યાં છે, છૂપું ધન છે, અચાનક પૈસો મળવાનો, લોટરી લાગવાની છે, હું કમાઉં છું તે ચાલ્યું જાય છે, મળતું નથી। અરે કેટલાક તો એવા આવે કે સાહેબ મારી કુંડળીમાં તો ગુરુચંદ્ર ગજ કેસરી યોગ બેઠેલો છે, તો મને પૈસા નથી મળતા, હું તો દેવાદાર છું। તો મિત્રો, કુંડળીને પૈસા આ બેનું જે મેચિંગ છે એ જાણવું ખૂબ જરૂરી છે। કુંડળીમાં પૈસા છે તો કયા ખાનામાં છે? અરે ભાઈ, હું તો એમ કહું કે કુંડળીના 12 ખાના જો તમે જાણો છો, એને ઓળખો છો, તો ચોક્કસ 12 ખાનામાંથી પૈસો મળે। પણ તમને ઓળખતા આવડવા જોઈએ। એ ખાનામાં બેઠેલો ગ્રહ એનો કઈ દિશામાં ઉપયોગ કરો એની આવડત તમારામાં હોવી જોઈએ ને, તો મળે પૈસા। આ વસ્તુને જ આપણે નથી જાણતા। મિત્રો, દુનિયામાં ઘણા બધા પુસ્તકો લખાયા, કેવી રીતે પૈસો ખોવાઈ જાય, શું થાય, કઈ રીતે કુંડળીમાં કયા ખાનાથી જોવાય, આ બધું બહુ બધું લખાયું। પણ મિત્રો, મેં માર્ક કર્યું છે કે જે જ્યોતિષ અંગેના પુસ્તકો છે એમાં બીજા નંબરના ખાના પર બહુ જ ઓછા પુસ્તકો છે। અરે જૂજ એમ કદાચ નથી એમ કહો ને તો પણ અતિશયોક્તિ નથી, અને ચોક્કસપણે આપણે એને ઓળખવાનું છે। તે સિવાય બાકીના બધા ખાના તમને પૈસા આપી શકે છે। બસ એ ખાનામાંથી તમને પૈસો કાઢતા આવડવો જોઈએ। ગુરુચંદ્રવાલો આવીને કે સાહેબ મારે તો 5-5 હજાર રૂપિયા ઉધાર લાવવા પડે છે, તો એ કઈ રીતે, ક્યાં જાય છે પૈસો, એનું જ્ઞાન મેળવવું પડે ને। મિત્રો, કુંડળીમાં આ જ્ઞાન ક્યાં છે એને આપણે શોધવું હોય ને, તો સૌ પહેલાં આપણી આજુબાજુના સક્સેસ માણસો, જે લોકો પૈસો કમાઈ જાણ્યા, કમાઈ છે એવા લોકોની કુંડળી જોવી જોઈએ। તો તમને ખબર પડી જાય ને કે ભાઈ આ ખાનામાં આ ગ્રહ બેઠેલો છે તો એને પૈસો મળે છે, તો તમે પણ એ જ્ઞાનથી પૈસો કમાઈ શકો। મુકેશ અંબાણીની કુંડળીમાં કયો ગ્રહ ક્યાં બેઠો છે અને આપણી કુંડળીમાં આ જગ્યા પર બેઠો છે, તો આપણે કેમ ન કમાઈ શકીએ? કેમ નહીં આપણે મુકેશ અંબાણી બની શકીએ? નથી થવાતું। એના માટે આજનો વિડીયો બહુ જરૂરી છે અને ચોક્કસપણે આજે એની પર ભાર મૂકજો, અને હું જે કંઈ બી વાત આ વિડીયોમાં કહેવાનો છું એને સમજજો, જાણજો, તો ચોક્કસ તમે પણ પૈસા કમાઈ શકશો। આપણે કોઈ ગરીબ માણસની કુંડળી જોવા બેસી જઈએ, એમાં આપણે ધન શોધીએ તો નહીં મળે। એક અમીર આદમીની, પૈસાવાળા માણસની કુંડળી જોઈએ તો આપણને ખબર પડે કે એ વ્યક્તિ ક્યાંથી ધન કમાયો, કઈ રીતે કમાઈ શકે। એના માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, આવા સમયે તમારે એ વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવું પડે, એની આદતો સમજવી પડે, એની સામાજિક પોઝિશન સમજવી જોઈએ, એ પોઝિશન એને કેવી રીતે બનાવી તેને સમજવી પડે, તેના વ્યસનો છે કે નહીં, કયા વ્યસન છે, ખોટા વ્યસન તો નથી ને એના જીવનમાં, તે જાણવું પડે, એની આદતો જાણવી પડે, એનું કેરેક્ટર જાણવું પડે, એ કયા લોકો સાથે ઉઠે છે, બેસે છે, એની જાણકારી મેળવવી પડે। અને આ બધી જાણકારી છે ને કોઈ સામાન્ય કે ગરીબ માણસની કુંડળી જોવામાં સમય નહીં બગાડતા, કારણ કે ત્યાં તમને કંઈ નથી મળવાનું। પણ જે વ્યક્તિત્વ ઊંચું છે, જેની આદતો સારી છે,
પૈસો કમાઈ લીધેલો છે, કમાઈ છે એવા માણસની કુંડળીનો અભ્યાસ કરશો તો તમને કંઈક અંશે કંઈક નાની સરખી જાણકારી મળશે જે તમને પૈસો કમાવા માટે મદદરૂપ થશે. આવા માણસની કુંડળી જોવામાં છે ને કંઈક નક્કર વાત જાણવા મળે, એનું ઠોસ પરિણામ આપણે લાવી શકીએ. હવે સૌથી પહેલાં પૈસો કમાવા માટે શું બનવું પડે? સ્વાર્થી બનવું પડે તો પૈસો કમાઈ શકીએ ને ભાઈ. ચોક્કસપણે સ્વાર્થી, સ્વઅર્થી. તમારે તમારી પોતાની જાતને સમજવી પડશે. તમે કોણ છો એનો અર્થ તમારે કાઢવો પડશે. તો જ તમે સમજી શકશો ને કે ભાઈ હું પૈસા કેમ નથી કમાઈ શકતો અને પેલો માણસ કેમ પૈસા કમાઈ શકે છે. સ્વાર્થીનો અર્થ સ્વઅર્થી, પોતાની જાતનું મૂલ્યાંકન ખરી રીતે કરનારો માણસ, પોતાની જાતને ખરેખર ઓળખવાવાળો, એનો ખરો અર્થ કાઢવાવાળો, એને સમજવાવાળો ને પોતાના જીવનમાં જોડવાવાળો માણસ સ્વાર્થી કહેવાય. ચોક્કસ સ્વાર્થી બનવું જોઈએ. કોઈક આપણું નુકસાન કરે છે, આપણે એને મદદ કરવાની બંધ કરી દીધી, એ માણસ તમને કહેશે કે આ તો સ્વાર્થી છે. આપણે સ્વાર્થી ક્યારે થયા? જ્યારે આપણે નુકસાન થતું હતું તો આપણે સ્વાર્થી થયા, તો આપણે એને મદદ કરવાની બંધ કરી. ચોક્કસપણે આ જીવનનું એક બહુ મહત્ત્વનું પાસું છે. આપણે જીવનમાં કંઈક ગુમાવતા હતા, એને આપણે અટકાવ્યું. આપણે કોઈ ખોટું કામ નથી કર્યું. એ માણસ ભલે તમને સ્વાર્થી કહી, તમે સ્વાર્થી બન્યા કે મને નુકસાન થાય છે, મારે આ કાર્ય બંધ કરવાનું છે. એક માણસ દારૂ પીએ છે, ડાક્ટર એને એમ કહે છે કે ભાઈ તને આનાથી નુકસાન થાય છે, તો એને એનો અર્થ સમજવો જોઈએ કે હું પોતે નુકસાન ભોગવી રહ્યો છું. ડાક્ટરે તો મને સાચી સલાહ આપી, પણ ડાક્ટરને કે ભાઈ કોઈક વાર તો પીવું જ પડે, એના વગર તો નહીં ચાલે, તો નુકસાન થવાનું છે, તમે એને ભોગવવાના છો. તો મિત્રો, આવા જીવનના અર્થને સમજવો એ સ્વાર્થીપણું નથી. ચોક્કસ ધ્યાન રાખજો. સ્વાર્થી આપણે જે અર્થમાં લઈએ છીએ ને તે જુદા પ્રકારના માણસો હોય, પણ આપણે જો સ્વાર્થી બનીશું, સ્વઅર્થી બનીશું, તો ચોક્કસ આપણે કંઈક બચાવી શકશું અને કંઈક જીવનને સરળ રસ્તા પર લઈ જઈ શકીશું. મિત્રો, આજે છે ને જે વિડીયો મારે તમને કહેવો છે, બતાવવો છે, તમે બરાબર સાંભળજો. મિત્રો, આજે હું મારી પોતાની જન્મકુંડળી આ સ્ક્રીન પર મૂકું છું. એને સાથે રાખજો અને તમારી કુંડળી સાથે રાખજો અને આ કુંડળીનું મૂલ્યાંકન કરજો. તમારે તમારી જન્મપત્રિકા મારી પત્રિકા સાથે રાખીને જોવાની છે. મિત્રો, સૌપ્રથમ આ ધનની બાબતમાં જોઈએ, પૈસાની બાબતમાં જોઈએ ને તો કુંડળીનું બીજું સ્થાન જે છે એની પર બહુ આધાર રહેલો છે. એને બહુ સરસ રીતે જોવું જોઈએ. કયો ગ્રહ બેઠેલો છે, નુકસાન કરતા છે તો એના ઉપાય કરવા જોઈએ. તમને સપોર્ટ કરે છે તો એનો સપોર્ટ કઈ રીતે વધારાય, એ ખરાબ નથી થતો એની જાણકારી આપણે મેળવવી જોઈએ. કઈ આદતથી એ ખરાબ થાય, એ આદત સુધારવી જોઈએ. તો મિત્રો, મારી કુંડળીમાં જોશો ને તો બીજું સ્થાન ખાલી છે. હવે મારી પાસે નથી ધન ને નથી કુટુંબ, તો મારે શું કરવું પડે? મારે મારી સતર્કતા વધારવી પડે, કાયમ ચોકન્ના રહેવું પડે, જાગતા રહેવું પડે. હું રહું છું. વિધિસર ચાલવું પડે, દુનિયાના નીતિ નિયમમાં ચાલવું પડે, સિસ્ટમમાં ચાલવું પડે, તો આપણને કંઈક ફાયદો થાય. જો દુનિયાની સિસ્ટમથી વિરુદ્ધ આપણે ચાલીશું તો પૈસા નથી આવવાના, ને પૈસા નથી આવવાના તો ધન કુટુંબ આપણી પાસે, ધન નથી તો કુટુંબ નથી. ચોક્કસપણે આપણે આ ગુમાવીએ. તો મિત્રો, જીવનમાં આ બધું મેળવવા માટે આપણે કંઈક વિચારવું પડે જ, કંઈક અમલમાં લાવવું પડે તો આપણે ધન કમાઈ શકીએ. ત્રીજા સ્થાનમાં મંગળ બેઠેલો છે. પરાક્રમનું સ્થાન કહેવાય. મંગળ બેઠેલો છે. પરાક્રમ કરવું પડે, હિંમત દાખવવી પડે. કોઈ કામ કરવું તો ચોક્કસપણે આપણે એને સમજવું પડે ને હિંમત રાખીને એમાં આગળ વધવું પડે.
તો સફળતા મળે. ડરી ડરીને ચાલીએ કે ભાઈ કરીશ તો થશે કે નહીં થશે, શું થશે, પૈસો જશે, નુકસાન જશે તો હું શું કરીશ, કેવી રીતે ભરીશ, આ બધું નથી જોવાનું. તો નાનકડી હિંમત કરો, બહુ મોટી નહીં, લાખો કરોડોમાં નહીં જાઓ, પણ નાનકડી હિંમત કરીને કંઈક નાનું સાહસ કરો તો પૈસા મળશે. અને એ સાહસમાં જો તમે પાર ઉતરા તો પછી એ સાહસને આગળ વધતા વાર નથી લાગતી. ચોક્કસ તમે પૈસા કમાઈ શકો છો. આ સમયે ત્રીજા સ્થાનમાં બેઠેલો ગ્રહ તમારે ચોક્કસપણે સમજવો જોઈએ, એની જાણકારી લેવી જોઈએ અને બહુ પ્રોપરલી એની પર ધ્યાન આપીને આગળ ચાલવું જોઈએ. આ સ્થાનમાં બેઠેલા ગ્રહો માટે ધીરજ ખૂબ જરૂરી અને ચારે દિશામાં જોઈને ચાલવું એ પણ ખૂબ જરૂરી છે. તો ચોક્કસ આની પર ધ્યાન જરૂર રાખજો. ચોથું સ્થાન, ચોથા સ્થાનમાં મારી કુંડળીમાં ચંદ્ર બેઠેલો છે. ચોથા સ્થાનનો ચંદ્ર ધન, મન, માતા અને પાણી. ધન ચંદ્રના અંડરમાં છે તો ચોક્કસ ધન તો મળે જ, પૈસો આવે. આવા સ્થાનમાં જ્યારે ચંદ્ર બેઠો હોય તો પૈસો આવે. તમને સાચવતા આવડવો જોઈએ. કઈ રીતે સચવાય? તો કે ભાઈ સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ આપને કોઈ જગ્યા પર કરવું છે, ચોક્કસ પ્રોપર જગ્યા પર કરવું છે, કરવું જોઈએ. ચોથા સ્થાનમાં ચંદ્ર આવે ને તે માણસ પાસે પૈસો આવે, પણ એને સાચવવાની તાકાત એનામાં હોવી જોઈએ, તો એ માણસ પૈસો સાચવી શકશે. આના માટે લાલ કિતાબ એવું કહીશ કે ભાઈ જેટલા સારા કર્મ કરીએ ચોક્કસ એનું ફળ મળે. કંજૂસાઈ કરવા માંડે ને તો એની આવક બંધ થઈ જાય. તો ચોથા સ્થાનનો ચંદ્ર હોઈને પૈસો કમાવવો છે તો થોડા પૈસા સારા કામમાં વાપરો અને એનું પરિણામ તમે જાતે જુઓ. ચોક્કસ તમને ડબલ થઈને પૈસો તમારી પાસે આવે. તો આની પર પણ ધ્યાન આપો. અને આ પૈસાની ઇન્કમ વધારવી છે તો થોડું દૂધ દાન કરશો ને તો પણ ચોક્કસ તમને પૈસો મળશે. જેવી તમે કંજૂસાઈ કરવા માંડી એટલે આવક ઘટી જશે. સારા કર્મ બંધ કર્યા, આવક ઘટી જશે. આ ચાલુ રાખો. પેલું કહેવાય છે ને કે ભાઈ બંધ પડેલું પાણી સડી જાય, હવા સડી જાય, એવી રીતના ધનનું પણ એવું છે. ધન પણ પડી રહેશે તો સડી જશે. તો એને રૂટીનમાં રાખવું જ જોઈએ. પાંચમું સ્થાન રાહુ છે. આવા સમયે નાની મોટી તકલીફ પડે. ઘણીવાર સંતાન ભાવ આપનો નબળો થઈ જાય, ઘણીવાર પિતા સાથેના સંબંધો બગડે, ઘણી વખત આપની વિદ્યા અધૂરી રખાવે. આવા લોકોએ છે ને સખત મહેનત કરવી જોઈએ. જે વ્યક્તિ પાંચમા સ્થાનમાં રાહુ લઈને બેઠેલો જ એવા માણસે સખત મહેનત કરવાની અને ખરી દિશામાં ચોક્કસ પૈસો મળે. આ ભાવવાલાએ ખાસ ધ્યાન રાખવાનું. સંતાનો તમને કોઈ સપોર્ટ નથી કરવાના, પિતા તમને કોઈ સપોર્ટ નથી કરવાના, તો જાત મહેનતથી ઊભા થવું પડશે અને મહેનત કરવી પડશે. અને મિત્રો આ સ્થાનમાં જ્યારે રાહુ આવે ને ત્યારે ચોક્કસપણે મહેનતની સાથે સાથે આપણે કંઈક એવી બુદ્ધિ આપે કુદરત કે આપણે એને નિભાવી શકીએ, એના માટે કંઈક કરી શકીએ. તો મિત્રો ચોક્કસ આ સ્થાનનો રાહુ પણ તમને એમ કહે કે બાળકો માટે પૈસા વાપરતા અચકાવ નહીં. એના સારા ભણતર માટે, સારા કામ માટે, એના માટે કંઈક એવું કાર્ય કે જેને જિંદગીમાં ફાયદો અપાવે એમાં ચોક્કસ પૈસા વાપરવા જોઈએ અને ખરી દિશામાં. હું પૈસા વાપરવાનું કહું છું એ ખોટી જગ્યા પર નહીં. સાથે બેસીને દારૂ પીવડાવશો તો આ જ પરિણામ આવશે કે ભાઈ તમારા પૈસા ગયા અને છેલ્લે તમને લાત મારીને સંતાનો કાઢી મૂકશે. ત્યારે આપણે એમ કે ભાઈ રાહુ ખરાબ, કોઈ ગ્રહ ખરાબ નથી કુંડળીનો, પણ આની પર ધ્યાન આપો તો તમને ફાયદો થશે. સંતાન તરફથી તમને સુખ નહીં મળે ને તો પણ એને થોડી મદદ કરજો. ચોક્કસ તમને એનાથી ઇન્કમ તો તમારી બનેલી રહેશે. આ સમય છે ને આપણે પોતાની નીતિ સાચી રાખવાની. ખોટી નીતિથી ધન કમાવાનું વિચારશો ત્યાં તમને નુકસાન થશે.
આની આગળ જોઈએ ને તો છઠ્ઠા સ્થાનમાં સૂર્ય છે મારી કુંડળીમાં. જુઓ મિત્રો, લાલ કિતાબમાં છઠ્ઠા સ્થાનનો સૂર્ય વીક કહેવાયેલો છે, વાસનાથી ભરેલો કહેવાયો છે. પણ જો આપણે એની પર કંટ્રોલ મેળવીએ, સારી રીતે આપણું જીવન ખરી દિશામાં લઈ જઈએ, તો આ સૂર્ય પણ તમારું કંઈ બગાડી શકતો નથી. આ સ્થાનનો સૂર્ય હોય ને એવા લોકો માટે એક ખાસ નિયમ કહું છું, તે પહેલાં બરાબર સમજી લો. આવા લોકોએ પોતાના ઘરમાં પશ્ચિમની દિવાલ પર કોઈ બારી બાકોરું મુકાવવું નહીં, હવા ઉજાસ માટે કોઈ સગવડ કરવી નહીં. તમે રહેવા ગયા ને જે છે તેને ચલાવવાનું. પશ્ચિમની દિવાલ જે દિવસે તોડી એ દિવસથી તમારી પાછી પાની શરૂ થઈ જાય. તો આ એક નિયમ ચોક્કસ યાદ રાખજો. આ હું ભોગવી ચૂકેલો માણસ છું, તો આને ધ્યાન રાખજો. આવા સ્થાનમાં જ્યારે કોઈનો સૂર્ય આવે ને તેવા માણસોએ સારા કર્મ કરવા જોઈએ. આવા લોકોએ ખાસ માંસાહાર, શરાબ અને પરસ્ત્રી એનાથી દૂર રહેવું જોઈએ. આ બાબત જો જીવનમાં તમે જોડી લો છો ને તો ચોક્કસપણે તમને ફાયદો થાય. આવા સ્થાનના સૂર્ય જે લોકો લઈને બેઠા છે એ લોકો માટે એક બહુ મહત્ત્વની બાબત છે, જે બીજી બાબત એ પણ હું તમને જણાવી દઉં. આવા લોકોએ પોતાની હકીકત છતી નહીં કરવી. મતલબ તમારી પાસે શું છે એ કોઈને બતાવવું નહીં. નબળા છો તો એ નબળી હકીકત કોઈને નહીં બતાવો. ભાઈ ચાલે છે, ભગવાનની મહેર છે, બસ આટલી વાત કરો. બહુ બધું છે તો એ પણ નહીં બતાવો, નહીં તો એનો દુરુપયોગ થઈ જશે. તો ચોક્કસપણે આપણે એક તટસ્થ જિંદગી જીવી રહ્યા છીએ એટલી જ વાત કરો, ચોક્કસપણે તમને ફાયદો થશે. બીજો તમારા જીવનનું મૂલ્યાંકન કરી શકે એવી કોઈ વાત તમે કોઈને કરશો તો તમને નુકસાન થશે, અને તમારા કમાયેલા પૈસા જશે અથવા તો તમને કોઈ પણ રીતે એ લોકો નુકસાન પહોંચાડવાની તૈયારી સાથે ચાલશે અને તમને નુકસાન પહોંચશે. બીજાની નજરમાં હંમેશા એક સારા બનીને રહો. તમારું ખરાબ પાસું તમે એને જણાવશો ને તો એનો મિસયુઝ થશે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આની આગળ ચાલીએ ને તો બુધ અને શુક્ર 7મા સ્થાનમાં છે. મિત્રો, આ યુતિને બરાબર સમજવી જોઈએ. 7મા સ્થાનમાં બુધ અને શુક્ર બેસે ત્યારે સૌથી પહેલાં તો મોટો ફાયદો કયો થાય? સાસરું પૈસાવાળું મળે. એ પછી સ્ત્રી છે કે પુરુષ છે, બંને માટે આ નિયમો લાગુ પડે. હવે આ બંને ગ્રહોને આપણે અલગ અલગ સમજીએ. 7મે બુધ, લાલ કિતાબમાં પારસમણી કીધો છે. બીજાનું કામ કરશો એને ફાયદો, તમને નુકસાન. આ તમને ખબર પડી ગઈ આજે આ કુંડળીમાં 7મે બુધ આવે છે તો અહીંયા મારે આ કામ કરવું જોઈએ, તમારે આ કામ કરવું જોઈએ. તો મિત્રો, આવા સમયે તમારો યુઝ બીજો માણસ નથી કરતો ને, એની તકેદારી રાખો. મીઠી મીઠી વાત કરાવીને કામ કરાવી જાય છે, તમને વળતર નથી મળતું, ત્યારે તમે પૈસા કમાવાની જગ્યા પર પૈસા ગુમાવો છો. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આવા લોકોને છે ને લોકો ટીસ્યુની જેમ યુઝ કરે. હાથનું ઈસા ડૂચો વાળીને ફેંકી દીધો, હાથનું સ્વાતા જરૂર હતી એની, લીધો ટીસ્યુ લીધો, હાથનું ઈસાને ડૂચો વાળીને ફેંકી દીધો. તો આવા લોકો માટે ખાસ સજાગ રહેવાની જરૂરિયાત હોય, તો તમને થતું નુકસાન તમે અટકાવી શકો છો. અને નુકસાન અટકાવીએ ને, આપણે જે નુકસાન કરીએ ને જીવનમાં એને અટકાવીએ ને તો બી આપણે ઘણું બધું કમાઈ શકીએ છીએ. આવો માણસ પૈસો કમાય પણ બચાવી જ નહીં શકે. તો આ બાબતમાં ધ્યાન રાખો કે બીજા લોકો તમારો મિસયુઝ નથી કરી જતા, ખોટી જગ્યા પર તમારા પૈસા વેડફાઈ નથી જતા. આટલું ધ્યાન રાખશો તોય પૈસો મળશે. શુક્ર 7મા સ્થાનમાં છે. આવા લોકો પાસે છે ને પૈસો તો આવે પણ આ લોકોના શોખ જુદી પ્રકારના હોય. રાજાશાહી ઠાઠ હોય, અય્યાસી કરવી, પારકી સ્ત્રી પાછળ પૈસા લૂંટાવવા, આ જીવનમાં આવે. મિત્રો, જીવનમાં ભગવાન કોઈને ગરીબ બનાવવા માટે પેદા નથી કરતો, પણ આપણે ગરીબ બનીએ છીએ તો આપણે ગરીબ જ રહેવાના છે. ઘણા બધા લોકો ગરીબ રહેવાનું કારણ આવું પણ છે.
ખોટા શોખ, ખોટી આદતો, ખોટા સંબંધો, એમાં બધું ગુમાવે છે. મારી પાસે એવા ઘણા લોકો આવે છે કે સાહેબ અમારી જાહો જલાલી હતી, આટલી ગાડી, આટલા બંગલા, આટલા ફ્લેટ, બધું સાફ. ત્યારે મારે પૂછવું પડે છે કે ભાઈ ગાડી વાડી બધું ઠીક છે પણ લાડી કેટલી? ત્યારે એ લોકો કહે કે સાહેબ એને જવા દો નહીં, પૈસા ત્યાં ચાલ્યા જાય છે ભાઈ, તો એની પર બી ધ્યાન આપવાની જરૂરિયાત છે. તો મિત્રો આ એક એવી જગ્યા છે શુક્ર માટે કે જ્યાં તમને આ બધી આદતો પાડવા માટે મજબૂર કરશે, અને જો તમે આ આદતમાં પડ્યા ઘણું બધું ગુમાવશો. મેં જોયા છે ઘણા લોકો સાચવીને પૈસાવાળા થયા, ઘણા લોકો વાપરીને ગરીબ થયા. આના માટે છે ને નાનું સેવિંગ્સ જરૂરી અને પોતાના કેરેક્ટરને સારું રાખવું ખૂબ જરૂરી છે. આપણા ગુજરાતમાં એવું કહેવાય ને કે ભાઈ જેના 2 ઘર હોય તેના ખર્ચા ના પોસાય. તો એક ઘર રાખીને જિંદગી વિતાવવાની કોશિશ કરશો તો ક્યારેય તમે ગરીબ નથી થવાના. હવે જોઈએ આપણે 8મું સ્થાન ખાલી છે, 9મા સ્થાનમાં ગુરુ શનિ બેઠેલ. ખાલી સ્થાનનું પ્રિડિક્શન તમને છેલ્લે આપીશ. ગુરુ શનિ 9મા સ્થાનમાં છે, તો 9મા સ્થાનમાં ગુરુ શનિ છે તો શું કરવું જોઈએ? મિત્રો આવા લોકો પાસે પૈસો આવે, માન સન્માન આવે અને ઘણું બધું માન સન્માન આવે. દુનિયા ઓળખે, દુનિયા એની પાછળ પાગલ હોય, એના મોઢેથી બોલાયેલો બોલ એક સત્ય હકીકત થઈને નીકળે. આવા વ્યક્તિનું ફૂંક મારેલું સાદું પાણી ગંગાજળ થઈને ચાલે. ગુરુ પોતાના ઘરમાં બેઠેલા છે અને સાથે શનિ બેઠા છે, અને આ શનિ એને એવી સહાય કરે છે કે અચાનક જિંદગીમાં કોઈ મોટી ઘાત આવે, મોટી તકલીફ આવે તો પણ એ બચી જાય. આ યુતિ જીવનમાં અચાનક આવતી તકલીફોમાં ખૂબ જ સહાયરૂપ થાય છે. તો મિત્રો આનો ઉપયોગ પણ આપણે આપણી જિંદગીના બચાવ માટે, પૈસાના બચાવ માટે, આપણી માન સન્માન, આપણી મર્યાદાઓ એને સાચવવા માટે આપણે ચોક્કસ કરવો જોઈએ. જીવનમાં જ્યારે તકલીફ આવે ને, જ્યારે 9મા સ્થાનમાં ગુરુ શનિ હોય ને જીવનમાં તકલીફ આવે ને, ત્યારે આ યુતિ જ તમને એમાંથી બહાર કાઢી શકે, બીજો કોઈ બહાર નથી કાઢી શકતું. આવા લોકો માટે પૈસો કમાવવો સરળ હોય છે, ખૂબ સરળ હોય છે. વાણીથી પૈસા કમાઈ શકે છે, સલાહથી પૈસા કમાઈ શકે છે, પોતાના પ્રભાવથી પૈસો કમાઈ શકે છે. આવા માણસો એક બહુ જ સારા સલાહકાર બની શકે છે, સારા જ્યોતિષ બની શકે છે, ભવિષ્યવેત્તા જેને કહીએ એવો વ્યવસાય આ લોકો કરી શકે છે. હવે આ બધું જ કુદરતે તમને આપ્યું, મળવાનું છે, અને તમે એને દૂર હટાવ્યું. માંસાહાર, શરાબ, પરસ્ત્રી, નશો, શનિ મહારાજ ધૂળમાં મળી ગયા. ગુરુ શનિ જે સહાય કરવાના હતા તે હટીને ચાલી ગયા. તમે રહી ગયા એકલા. ક્યાંથી પૈસો મળે બોલો? કુંડળીના કયા ખાનામાં પૈસો શોધશો? મિત્રો મેં જણાવ્યું ને, બધા ખાનાથી પૈસો મળે, પણ આપણે પોતે સમજવું પડશે, એને ધ્યાનમાં લેવું પડશે. હવે આની આગળ જોઈએ તો કર્મસ્થાન ખાલી છે અને 11મા સ્થાનમાં કેતુ બેઠેલો છે. 11મા સ્થાનમાં કેતુ બેઠો હોય ને એવા માણસની જિંદગીમાં આરામ હોય, એ આરામપ્રિય માણસ હોય. હવે જો આરામ જ કરે, આળસ જ જેના જીવનમાં ભરેલી, તો પૈસો ક્યાંથી આવવાનો ભાઈ? મારો 11મેં કેતુ છે. હરિવર્ધન ચોકસી 11 વાગ્યાના બેસે તો રાતે 9:30 વાગ્યા સુધી ઓફિસમાં હોય. બપોરે મને ઊંઘ આવે ને હું સૂઈ જાઉં તો પછી પૈસો મને કોણ આપે? કોઈ નહીં આપે. તમે પણ મારા ઘરે પૈસા આપવા નથી આવવાના. મહેનત કરવી પડશે ભાઈ, હું કરું જ છું. આવા માણસો ઘણીવાર રમતગમતમાં આગળ હોય, એમાંથી એને ફાયદો મળે. આવા માણસોએ કામમાં ધ્યાન આપવું પડે. આવા માણસોને ઘણીવાર પેટના રોગ હોય, એ પેટનો રોગ પકડીને બેસી રહે. એના માટે ન ચાલવાનું કરે, ન કસરત કરે, ન દવા કરે. પેટમાં દુખે છે, સૂઈ ગયો. આજે કામ પર નથી જવું, સૂઈ ગયો, પતી ગઈ વાત. ક્યાંથી પૈસો આવે? 11મેં કેતુથી પૈસા મેળવવા હોય ને તો મહેનત કરવી પડે, પેટનો ઈલાજ કરવો પડે, સવારે ઓફિસે જઈને સાંજે આવવું પડે, કસરત કરવી પડે, દોડવું પડે, ભાગવું પડે, તો પૈસો આવે.
આવા લોકો માટે કામ પણ કેવું, આરામમાં વપરાતી વસ્તુઓ જો બિઝનેસમાં અપનાવે તો ફાયદો, રમતગમતના સાધનો વેચે તો ફાયદો, નાના બચ્ચાઓના રમકડા વેચે તો ફાયદો, ઘણું બધું મળી શકે એમ છે. પણ તમને ઓળખતા આવડવું જોઈએ. મેં કીધું એમ, પેટમાં દુખ્યું અને પકડીને બેસી ગયા તો એ દિવસ ફેલ. ભાઈ 500 રૂપિયા રોજ કમાતા તો આજે 500 રૂપિયાનો ખાડો પડ્યો. 500 તો ગયા ને ઘરે બેસીને મફત ખાધું તે જુદું, તો ખાડો તો 750નો પડ્યો ભાઈ, 1000નો પડ્યો ભાઈ. તો આ રીતે આપણે પૈસા ગુમાવીએ છીએ. ભગવાને કોઈને ગરીબ નથી બનાવ્યા, કોઈને ગરીબ નથી બનાવ્યા. આપણે જાતે ગરીબ બનીએ છીએ, આપણે પૈસા પર લાત મારીએ છીએ. આવા માણસોએ પૈસાવાળા થવું હોય ને તો સૌથી પહેલાં આળસ છોડવાની, ખાવા પીવાનો શોખ બહુ લિમિટેડ કરવાનો. હું ના નહીં કહીશ, કરો પણ બહુ લિમિટેડ. વધારે પડતું ગમે તેવું મરી મસાલાવાળું ખાશો, પેટ બગડશે, આળસ આવશે, સૂઈ જશો. શા માટે? આદત બદલો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આ રીતે જોયું ને તમે કે ભાઈ મારી કુંડળીમાં જે ગ્રહો બેઠેલા છે એનાથી હું કઈ રીતે પૈસો કમાઈ શકું. તમે પણ કમાઈ શકો છો તમારી કુંડળીના બધા ખાનામાં બેઠેલા ગ્રહોથી. હવે મિત્રો, મારી કુંડળીમાં જે સ્થાન ખાલી છે એનું થોડુંક નાનું સરખું પ્રિડિક્શન તમને જણાવું, એ જાણજો અને તમારી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં બેઠો છે એને સમજીને જીવનમાં પૈસા કમાવાના રસ્તા ખોલી નાખો. બરાબર? પહેલું સ્થાન ખાલી હોય એવા માણસો હોય છે ને, પોતાની પર્સનાલિટી બનાવી રાખવાની. દેખાવ હંમેશા સારો છે. સામેનો માણસ જોવે એટલે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્ફૂર્તિલો છે, વ્યવસ્થિત છે, એનામાં આળસ નથી ભરેલી, એનામાં સંસ્કાર છે. તમારી ડિસિપ્લિન જેને આપણે કહીએ એ ડિસિપ્લિન આપણે જાળવવી પડે, ચોક્કસ ફાયદો થાય. કોઈને માન સન્માન આપો અને માન સન્માન લો, ચોક્કસ. દુનિયામાં આ કાયદો જ છે. તમે કોઈને રિસ્પેક્ટ આપો તો એ માણસ તમને રિસ્પેક્ટ આપશે. તમે કોઈને ગાળ દેશો તો એ ગાળ દેશે. કોઈની સાથે તોછડું વર્તન તો એ તોછડું વર્તન. તો પહેલું સ્થાન જ્યારે કોઈ પણ ગ્રહ સાથે બેઠેલું છે તો આ બાબતોને અપનાવો અને એ સ્થાનમાં બેઠેલા ગ્રહોને અનુરૂપ આપણું વર્તન હોવું જોઈએ, એને અનુરૂપ આપણે આગળ ચાલવું જોઈએ. હવે મારી કુંડળીમાં 8મું સ્થાન ખાલી છે. 8મું સ્થાન આયુષ્યનું સ્થાન છે. લાલ કિતાબમાં આ સ્થાનને શનિનું હેડક્વાર્ટર કહેવાય છે. તો આ સ્થાનમાં બેઠેલા ગ્રહને સમજવો ખૂબ જરૂરી છે. આવા સ્થાનમાં કોઈ ગ્રહ આવે ને ત્યારે ખાડામાં કહેવાય કે ભાઈ આ ગ્રહ ખાડામાં પડ્યો, તો એને અનુરૂપ ઉપાયો થવા જોઈએ. એને અનુરૂપ આપનું વર્તન, આપણે કયું વર્તન કરવું જોઈએ કે ભાઈ કોઈનું બી માન સન્માન જાળવવું, વડીલોનું ખાસ, બરાબર છે. આપણી હેલ્થની તકેદારી રાખવાની, આપણું જે સ્વાસ્થ્ય છે એની પર ચોકસાઈ રાખવાની. અચાનક ગમે ત્યાં ઉઠીને ચાલી નહીં જવું. માંસાહાર અને શરાબ આ બેને તો દૂરથી સલામ કરવાના કે ભાઈ મારી પાસે આવતો જ નહીં, તો તમે કંઈક કરી શકો છો. મેં જોયું છે 8મા સ્થાનમાં એવા ગ્રહ બેઠેલા હોય કે જે તમને ગંદી આદતો આપે. ચોક્કસ તમે એમાં સપડાવ છો, આદતો ભોગવો છો અને પછી નાની ઉંમરમાં મરી જવાય છે. નાની ઉંમરમાં શરીરમાં રોગનું ઘર બની જાય છે અને આપણે પીડાઈએ છીએ. 8મા સ્થાનમાં ચંદ્ર બેઠો હોય તો માણસ નેગેટિવ વિચાર કરે. શનિ બેઠેલો છે તો એને વાગવું પડવું થઈ જાય. સૂર્ય બેઠેલો છે તો એની ઇમેજ ખરાબ થઈ જાય, એની પર્સનાલિટી નથી પડતી. શુક્ર બેઠેલો છે તો એ કેરેક્ટરમાં અલગ દિશામાં ચાલ્યો જાય. એક 8મા સ્થાનમાં ગુરુ સારું ફળ આપે છે, બહુ ચોક્કસ રીતે તમને આવનારી હકીકત બતાવી દે છે. તો મિત્રો, દરેક ખાનાનું પોતાનું કંઈક મહત્ત્વ છે. એને સમજશો, જાણશો તો જીવનમાં ઘણું બધું કરી શકશો. આ સ્થાનમાં બેઠેલા ગ્રહો ઘણી વખત સૂતેલા હોય તો એને પણ કોઈક સારા જ્યોતિષની એડવાઇસથી એને જગાડવો જોઈએ ને એને કરવું. આ ગ્રહોને કઈ રીતે જગાડી શકાય ને એનો વિડીયો પણ આપણે ચોક્કસ જોઈશું. મિત્રો, હવે મારે તમને પૂરું જ્ઞાન આપવું છે, કારણ કે મારી પાસે આવનારા લોકો બિચારા લાખો રૂપિયા ખર્ચા પછી છેતરાઈને આવે છે અને ચોક્કસપણે એવી રીતના છેતરાય છે કે નથી કોઈ ફાયદો
અને કોઈ જ પરિણામ વગર એ લોકો પૈસા ખર્ચીને આવે છે. તો મિત્રો હવે આની આગળ જોઈએ ને તો 10મું સ્થાન, આ કુંડળીમાં 10મું સ્થાન કર્મસ્થાન, જે માનવ જીવન માટે ખૂબ મહત્ત્વનું સ્થાન, માનવની કુંડળીમાં ખૂબ મહત્ત્વનું સ્થાન. આ સ્થાનમાં બેઠેલા ગ્રહોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. મેં જોયું છે એવા કેટલા જ્યોતિષ છે એને 10મા સ્થાનની વિગત જ નથી ખબર. શું કરવું, કંઈ નહીં, બસ આ જાપ, પેલી પૂજા, ફલાણું ઢીકણું, પિતૃદોષ, પૂરું થઈ ગયું. ભાઈ તમે કર્મસ્થાન જુઓ છો, એક વ્યક્તિની કુંડળીમાં કર્મસ્થાન જુઓ છે તો એ કર્મસ્થાનની હાલત જુઓ. આ સ્થાનમાં કયો ગ્રહ બેઠેલો છે ને એને શું ફળ આપે છે એનું નોલેજ તમને હોવું જોઈએ. આ સ્થાનમાં મંગળ અને શનિ, આ 2 ગ્રહ સારામાં સારું ફળ આપે. બાકી બધા ગ્રહોમાં કંઈક નાની મોટી તકલીફો આવે જ છે. અને મિત્રો જ્યારે 10મા સ્થાનમાં 2 કે 2થી વધારે દુશ્મન ગ્રહ બેસી જાય ને ત્યારે માણસ પૈસાની દ્રષ્ટિએ સાફ થઈ જાય. એવો માણસ પૈસા નથી કમાઈ શકતો. હવે ભાઈ હું તો એમ કહું કે ભાઈ કુંડળીના બધા સ્થાનથી પૈસો કમાઈ શકાય. હું ફરી ગયો ને, આ સ્થાનથી પૈસો નહીં કમાયો એવું કીધું ના. ચોક્કસપણે આ સ્થાનથી પણ માણસ પૈસો કમાઈ શકે. મિત્રો આ સ્થાનનું ઓબ્ઝર્વેશન, એનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ગુરુ બેઠેલો જ વધારે મહેનત કરાવીને પૈસો આપશે. ખોટી આદતોથી દૂર રહો, માંસાહાર, શરાબ, ખોટા કર્મ, કોઈનું ખાઈ જવું, એનાથી દૂર રહો, ચોક્કસ મળશે. શનિ બેઠા જ સાત્વિકતાથી ચાલો. લાલ કિતાબે એવું કીધું જ કે ભાઈ તમે તમારું નસીબ જાતે લખી શકો છો. 10મા અને 11મા સ્થાનમાં શનિ બેઠા હોય ને પોતાના ઘરમાં, ત્યારે તમને પેન અને કાગળ આપે શનિ મહારાજ, ભાઈ જાતે લખી નાખ, તારું નસીબ તારે જે લખવું હોય તે લખ. પણ આપણે ખોટું લખીએ જ. ચોક્કસ ખોટું કર્મ, માંસાહાર, શરાબ, પરસ્ત્રી, કોઈનું ખાઈ જવું, કોઈનું પચાવી પાડવું, કોઈને વગર કારણે મારવો, આ બધું કરીએ છીએ. સાત્વિકતા જોડો, સાત્વિકતા, તો ચોક્કસ આ સ્થાનથી બી તમને પૈસો મળશે. મિત્રો આ સ્થાનમાં જ્યારે 2 દુશ્મન ગ્રહ કે 2થી વધારે દુશ્મન ગ્રહ બેસી જાય ત્યારે ફક્ત ને ફક્ત એક સરસ ઉપાય આપું છું. 10 આંધળા માણસને શોધી લાવો, લાઈનમાં બેસાડી અને પૂરું ભાણું એ લોકોને જમાડો. ને આ ભાણામાં એક મિષ્ટાન હોય તો ઉત્તમ પરિણામ તમને ચોક્કસ મળે. અને જે દિવસે તમે આ કાર્ય કરી લીધું ને એને બીજે દિવસથી તમારા નસીબનો પલટો શરૂ થાય અને ચોક્કસપણે તમને જે પૈસામાં નુકસાન થાય છે એ ચોક્કસપણે તમને ફાયદામાં રૂપાંતરિત કરી આપે. તે સિવાય મિત્રો આ સ્થાનમાં સૂર્ય, રાહુ, ગુરુ અને શનિ, આ 4માંથી કોઈ ગ્રહ એક બેઠેલો છે તો માથાના કાળા બાલ પર તડકો નહીં પડવા દો. તડકામાં લાઇટ કલરની ટોપી પહેરીને ફરો, પૈસાની બચત એની જાતે થશે. નોકરી નથી તો નોકરી મળશે. નસીબ અટકી જતું હશે તો આગળ ચાલશે. કોઈ નથી બોલાવતું તો બોલાવશે. ચોક્કસપણે જે કર્મસ્થાનમાં લાગી ગયેલું તાળું આપણે આ રીતે ખોલી શકીએ છીએ. અને આંધળાને જમાડવાનો ઉપાય કીધો ને એ વર્ષમાં એકવાર જો કરતા રહો ને તો આખી જિંદગી તકલીફ નહીં પડે. તે સિવાય બાકી જે 4 ગ્રહ બેઠા હોય તમારી કોઈને 2 ગ્રહ બેઠેલા હોય તો એવા ગ્રહોના ઉપાય ચોક્કસપણે તમારે લાલ કિતાબની કુંડળી બનાવીને કરવા જોઈએ, જેનાથી તમારા જીવનમાં ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે 12મું સ્થાન. 12મા સ્થાનને એક જ દ્રષ્ટિએ જોવાય છે વ્યય, વ્યયનું સ્થાન. એવું નથી, 12મા સ્થાનથી બી પૈસા કમાઈ શકાય. મિત્રો આ સ્થાનમાં કયો ગ્રહ બેઠેલો છે એને તમારે ઓળખવાનો છે. ગુરુ બેઠેલો છે તો તમને કોઈ એજન્સી દ્વારા પૈસો આપે, વેપાર આપે, બધું જ શક્ય છે. શુક્ર બેઠેલો છે તો રાહુનો દોષ થયો તો શુક્રનું સારું પરિણામ મેળવવા માટે આપણે રાહુને ત્યાંથી હટાવવો જોઈએ. 2 ભૂરી લખોટી રોજ સંધ્યાકાળે માથા પરથી ઓવારીને જમીનમાં દાટી દો, સળંગ 43 દિવસ કરી લો,
ચોક્કસપણે તમારી પાસે પૈસા આવતા થઈ. અરે પત્ની સાથેના સંબંધો સુધરી જશે, શુક્ર બેઠેલો એને આ ઉપાય કરો છો ને તો. અને મિત્રો આ જે મેં કીધા એવા ગ્રહો જો બેઠેલા હોય, અને મિત્રો જ્યારે 12મા સ્થાનમાં સૂર્ય, શુક્ર, મંગળ આમાંથી કોઈ એક ગ્રહ બેઠેલો છે ત્યારે રાહુનો દોષ બને છે. એવા સમયે તમારે હંમેશા નારિયેળનું દાન કરવું જોઈએ અને તમારા દાદા દાદી પછીનું જે કુટુંબ છે એના સભ્ય ગણીને એટલા નારિયેળ એક વખત ભેગા કરો, માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહાવી દો, અને વહેતું જલ નજીક નથી તો કોઈ શિવ મંદિરમાં દાન કરી દો. ચોક્કસપણે ફાયદો થાય જ, ઋણમાંથી તો મુક્ત થઈ જવાય. મિત્રો આના પછીનો વિડીયો હું તમને ચોક્કસપણે આપણે પિતૃદોષમાં જે છેતરાઈએ છીએ, જે તકલીફો આપણે પડે છે એને સમજશું અને ચોક્કસ તમને બહુ સારું ફળ આપે. તો મિત્રો આજનો વિડીયો તમારી જિંદગી બદલવા માટે ખૂબ ઉપયોગી છે. કુંડળીના 12 ખાનાથી આપણે પૈસો કમાઈ શકીએ છીએ. કોઈ ખાનું એવું નથી કે જે આપણે નુકસાન કરી શકીએ. અને સમજશો, જાણશો તો જ તમને ફાયદો થશે ને. અને આ ચોકસાઈ રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. જીવનમાં જ્યારે પણ તમે ક્યાંક ને ક્યાંક આવી ગૂંચમાં સપડાઈ જાઓ તો ચોક્કસપણે આ વિડીયો છે ને ડાઉનલોડ કરી રાખજો, સ્ટોર કરી રાખજો, વારંવાર સાંભળજો. જીવનમાં ઘણા બધા ઉપયોગી કાર્યો તમે કરી શકશો, ગંદી આદતોથી બચી શકશો. વિજય માલ્યા ક્યાં ગયો ખબર નથી, બરાબર? તો મિત્રો આ બધી આદતો ચોક્કસપણે તમને સારી સફળતા અપાવે છે. સારા કર્મ જ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્ત્વના હોય. આપણે એને સમજીને જાણીએ ને તો ચોક્કસપણે આપણે એક સારું પરિણામ લાવી શકીએ. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.